સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. જય શ્રી કૃષ્ણ મહાદેવ. હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ને, આપણે હવે નક્ષભાઈને લઈને જવાનું છે હેર કટ કરાવવા માટે, કારણ કે એના હેર ઓલરેડી વધી ગયા છે. બે કેમ દબાય છે? હાય નક્ષભાઈ, આજો ફાઇનલી લાગી ગયું છે લિયો એલિવેટર કંપનીનું. સારું છે અત્યારે તો, પછી જોઈએ કેટલા ટાઈમ ટકે છે. અને જૂનું અમારું આવું હતું ડબલું, એ અત્યારે બંધ થઈ ગયું છે. હવે આ એક લિયો એલિવેટરનું ચાલુ છે. ફાઇનલી આપણી લિફ્ટ આવી ગઈ છે. અને જો આ એ મસ્ત એ બોર્ડ લાગી ગયું છે લિયો એલિવેટરનું. ટૂંકમાં આખું મોડમ જ ચેન્જ કરી છે. અમારો પંખો જો ચાલુ થશે ને, જો થઈ છે અડધી વસ્તુ આવી ભટભટિયા જેવી છે. અડધી ચેન્જ કરાવી કીધું તો આ મીટિંગ આની અમારે દર વખતે હોય મંથમાં, પણ જેટલું સોલ્યુશન થાય ને એટલું જ થાય, બાકી એમને એમ જ હોય. એટલે જ ફ્લેટમાં જરાય પસંદ નથી. તમને લોકોને ફ્લેટ ગમે કે નથી ગમતા કહેજો. હાય નક્ષભાઈ, તને ફ્લેટ ગમે છે? આપણને શું ગમે? ટેનામેન્ટ ગમે. ચાલો નક્ષભાઈને હેર કટ કરી આવી ચિત્રા ભગવાન છે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો પાછા આવી ગયા છે આપણી ઘરે. નક્ષભાઈને હેર કટ કાંઈ થયા નથી. અને નક્ષભાઈ આવ્યા હવે જો ભાઈ બેસી ગયા છે બાથટબમાં. જો ભાઈ, હાય નક્ષભાઈ. હાય. જો ભાઈ નક્ષભાઈ બેસી ગયા છે બાથટબમાં. અને કેયુર જો અલખ નિરંજન અને ક્રિશાબેન જો. હાય ક્રિશા, શું કહું છો? કોણ કોણ કઈ તો કીધું? કોણ કીધું? તું કોનો દીકો છો? મમ્મીના દીકો. પેલા કહેતા દીકો. નાનો નાનો દીકો. અને ના ક્રિશાબેન જોવે છે ઘાસ એ ઘોડા. સારું, ચાલો આપણે ફટાફટ સ્વીટ બનાવી લઈ. સુખડી આપણે હમણાં જ ડબ્બો ભરીને કરી, પણ બધી પૂરી થઈ ગઈ એટલે ફરીથી આપણે બનાવી નાખીશું. અને સન્ડે મારા સસરાને કાંઈક ને કાંઈક જોઈએ સ્વીટ, એટલે સુખડી કરી નાખે તો બધાને બહુ જ ભાવે છે. અને બસ તો ચાલો બનાવી નાખે. આજનું મેનુ ઘણું બધું છે. વાલ બનાવવાના છે, કઢી, રસ, રોટલી અને બટેટાનું શાક એ બનાવશું. ચાલો ફટાફટ બનાવી નાખીએ આપણે. સરસ મજાના અમે ત્રિમંદિરે આવ્યા હતા. જો ઓળખાવે નહીં. મહાદેવ જો ભાઈ નાઇટ ડ્રેસમાં જો આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ, કારણ કે વાગે છે 8. અને આપણે છે કે બહુ બનાવવાનું નથી, ખાલી કેયુરને ચાઇનીઝ રાઈસ જ બનાવી દેવાના છે. કેયુરને લગભગ જવાનું છે રાતે રાજસ્થાન ને. કેયુર હજી નક્કી નથી, એટલે આપણે ખાલી રાઈસ જ કરી દે, પછી ડબ્બાની કંઈ આવે કે ન આવે. આપણે ચાઇનીઝ રાઈસ બનાવી દીધા છે. કમેન્ટમાં કહેજો કેવા લાગે છે. જો મેં આમાં કોર્ન, કેપ્સિકમ, પછી ટોમેટોઝ ને કાંદો, લસણ બધું નાખ્યું છે, અને સોયા સોસ ને ચીલી સોસ. કહેજો કેવા લાગે છે. ગુડ મોર્નિંગ. સારમાં રેડી રેડી. કપડાં લઈ લીધા. દેવરાદાનું બેગ તૈયાર કરી નાખ્યું છે. ના જો પૂજાનું ફૂલ આવી ગયા છે. સવારમાં ભાઈ દેવા આવી ગયા છે. અને બસ બધા કપડાં થાય છે. હજી આપણે રસોઈનું કાંઈ નક્કી નથી. વિચાર એવો છે કે ગુવાર બટેટાનું શાક, ભાત ને રોટલી અને ફજેતો કરવાનો વિચાર છે, કારણ કે ઘણા દિવસથી ફજેતો નથી ખાતો. ફજેતો કરવાનું છે.
હવે જોઈએ શું બનાવીએ છીએ. અમારે તો જો ભાજપની રેલી ચાલુ થઈ ગઈ છે. જો સંભળાતો જશે જો આજ એટલું એક્ટિવ કરી નાખે સવારથી 6 વાગ્યાથી આમ કન્ટિન્યુ ચાલુ છે. થોડી વાર આવી જ છે પાછા. આટલી બધી મારી દીકરીનો હેપી બર્થડે છે. તિથિ લેખે વૈશાખ સુદ ચોથ એટલે ગણપતિ ચોથ અને મારી દીકરીનો બર્થડે તારીખ લેખે તો હજી આવતા મહિને છે પણ એડવાન્સમાં હેપી બર્થડે. પેલા કહી દે હેપી બર્થડે ટુ યુ. બસ અમારે રોવું પેલા આવી જાય. પેલા કહે હેપી બર્થડે હેપી બર્થડે. જો કિસુ કોનો દીકો છે પેલા કે ઘરે તોફાન ચાલુ છે. દીકરી ભાઈનું ટી શર્ટ પહેરીને એક તો સૂઈ ગયા છે બેન. રાતે પોતાના કપડા ના પહેર્યા ભાઈ ના જ કપડા પહેરવા. ભાઈ ના જ કપડા પહેરવા હોય. એના કપડા કોઈ દિવસ ના પહેરવા. એને નક્ષ ના જ કપડા પહેરવા હોય. હા એ બી કરવાનું છે. બાય કર દે બાય. સાંજે મળશું. રેડી થઈને 9 વાવા પહેરીને ફોટો પડાવીશ. બાય ટેક કેર. મિસ યુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં હશો. હવે ફરીથી આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મોર્નિંગ તો આમ જો કે મેં ક્યાંની તમને બધાને કરી દીધી છે છતાંય આપણે આજે છે સંકટ ચતુર્થી એટલે કે આપણા ગણપતિ દાદાના હેપી બર્થડે. તો અને મારી દીકરીનો બી આજે તિથિ લેખે બર્થડે છે. તો બસ એઝ ઇટ ઇઝ આપણે કન્ટિન્યુ બધું વર્ક થઈ ગયું છે. ઓનલી ફોર રોટી બાકી છે અને કેવું લગભગ જવાના છે. મેં આગળ કીધું છે કે રાતે કદાચ રાજસ્થાન જવાનું થાય એને એકને. અમે લોકો તો અહીંયા જ છીએ એઝ ઇટ ઇઝ. અને બસ તમારા બધા માટે એક સરપ્રાઈઝ પ્લાન બી છે પણ હજી ફિક્સ નથી. અને બસ આપણી આજની રસોઈ બતાવી દઈએ. સસરા ઓલવેઝ અલગ. એના માટે ભીંડા કાંદાનું શાક છે. આપણા માટે છે ભીંડા બટેટા કાંદા ટમેટાનું. અહીંયા છે મસ્ત મજાની ગરમ દાળ. મેં બનાવી નાખ્યા છે લડ્ડુ. થોડાક જ બનાવ્યા છે કારણ કે પછી વધી પડે છે. અને હજી મેં હમણાં જ કાલે જ સુખડી બનાવી છે. કાલે જ બનાવ્યું હતું ગુંદાનું ભરેલું શાક પણ રહી ગયું તો આપણે બતાવવાનું. અને બસ રાઈસ એમાં થઈ ગયા છે એટલે બસ જો ભાઈ એવું કાંઈક છે. અને તો લઈ ગયા છે ચાઇનીઝ રાઈસ એટલે એઝ યુઝ્યુઅલ એનું ટિફિનનું બોક્સ ને બધું અહીં આમ છે. અને બસ બાકી કેરીની બોછાર ફરીથી આવી ગઈ છે ને આપણે સ્ટોરી કરીને આવી છે. જો ભાઈ ત્યાં રાખી દીધી છે એટલે જોઈએ એ પ્રમાણે યુઝ કરી શકાય. અને બસ એઝ ઇટ ઇઝ આપણું ફરીથી રોટલીની શરૂઆત કરી દઈએ કારણ કે હમણાં નર્સભાઈ લેવા જવાનો ટાઈમ થઈ જશે કારણ કે થઈ ગઈ છે આજે 12:30. તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ.